ચાણસ્માના છમીસા ગામે એક બાજુ પાણીનો ભરાવો તો બીજી તરફ સ્વચ્છતાના નાટક વચ્ચે ગંદકીના ઢગ। સ્થાનિક વહીવટીતંત્ર સ્વચ્છતા કરવામાં ઊણું ઉતર્યું। ચાણસ્મા તાલુકાના છમીસા ગામે આવેલ પ્રાથમિક શાળા તથા અન્ય ગામના બસ સ્ટેન્ડ પાસે ગત સમયમાં પડેલા વરસાદને કારણે આજુબાજુના ખેતરો તથા કેટલાક તળાવોના વરસાદી પાણી તથા નર્મદ વિભાગ દ્વારા તળાવમાં ઠલવાતું પાણી ઓવરફ્લો થઈને ગામમાં ઘૂસતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા। જ્યારે હવે ધીરે ધીરે પાણી ઓસર્યા છે, પરંતુ કિચડ યથાવત હોવાથી સ્થાનિક ગ્રામ પંચાયત વિભાગ દ્વારા કોઈ કિચડ દૂર કરવા પ્રયાસ ન કરાતા લોકોએ રોષ વ્યક્ત કર્યો હતો। તો બીજી તરફ ગામમાં જાણે સ્વચ્છતાના નામે મીંડું હોય તેમ ગામના બસ સ્ટેન્ડ સહિત આરોગ્ય મંદિરની પાછળના ભાગે ગંદકીના ઢગલા જોવા મળ્યા હતા। ત્યારે ગ્રામજનોએ જણાવ્યું હતું કે વારંવાર તલાટી તથ્ય વહીવટદારને રજૂઆત કરવા છતાં પણ ધ્યાન અપાતું નથી। ચોમાસાની ઋતુમાં પડેલા વરસાદને કારણે મોટાભાગના તળાવોમાં પાણી ભરાઈ જતા ઓવરફ્લો થવાની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે ચાણસ્મા તાલુકાના છમીસા ગામે પણ આજુબાજુના તળાવ ઓવરફ્લો થતા ગામમાં પાણી ઘૂસ્યા હતા, જે પાણી સમય જતા હવે ઓસરી ગયા છે, પરંતુ કિચડનું સામ્રાજ્ય હોવાથી સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો બીજી તરફ ગામમાં ગંદકીનું પણ એટલું જ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। ત્યારે જ્યારે રોગચાળો ફેલાય તેની તંત્ર રાહ જોવે છે કે શું તેવા અનેક સવાલો ઊભા થયા છે। આ બાબતે ચાણસ્મા તાલુકા વિકાસ અધિકારી બેલાબેન પટેલનો સંપર્ક કરતા તેમણે તાત્કાલિક તલાટીને ફોન દ્વારા સૂચન કર્યું હતું, તેમજ તેમણે ગામની મુલાકાત કરી જરૂરી કાર્યવાહી કરીશું તેમ જણાવ્યું હતું। છમીસા ગામના રહીશોએ જણાવ્યું હતું કે પાણી આવવાના કારણે કિચડ થયો છે અને ગંદકી પણ છે। ત્યારે વારંવાર મૌખિક રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ પણ કામગીરી નથી કરાતી। આ બાબતે મીડિયા દ્વારા તલાટી સાથે પૂછપરછ કરવા માટે સતત ફોન કરવા છતાં તલાટી કંઈકનું કંઈક બહાનું બતાવતી છટકબાજી શોધે છે। સ્ટાર ન્યૂઝ 7 ચાણસ્મા। તમારા ગામમાં શું હાલમાં સમસ્યા છે? આગામી ભારે વરસાદના કારણે એક મહિનાથી પાણીની સ્થિતિ કથિત છે। વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર ધ્યાન આપતું નથી। ગામમાં તંત્રને રજૂઆત કરતાં કોઈ સ્વચ્છતા અભિયાન બાબતે પણ કોઈ ધ્યાન આપતું નથી। તલાટીને રજૂઆત કરી આ બાબતે તલાટી શું કહે છે? તલાટી સ્થાનિક વહીવટી તંત્રના હોવાના કારણે તલાટી બેન પણ આ બાબતે કોઈ ધ્યાન આપતા નથી। કે આપનું નામ? જયદીપ પટેલ।